સુરત શહેરમાં બોગસ સોદા ચિઠ્ઠીઓ બનાવી ફરિયાદીના પ્લોટ કબજે કરવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। ઇકોસેલ પોલીસે આ મામલે મુખ્ય આરોપી મોહસિન કાદિર મિયા પઠાણની ધરપકડ કરી છે। માહિતી મુજબ આરોપી ફરિયાદીના ફોટા અને સહીઓના નમૂનાઓ મેળવી બોગસ સહીઓ તૈયાર કરાવી ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા અને ત્યારબાદ ડુમ્મસ સુલતાનાબાદ વિસ્તારમાં આવેલા ફરિયાદીના પ્લોટોને અન્ય લોકોને વેચાણ કરવાનો પ્રયાસ કર્યો હતો। તો આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ ફરિયાદીએ સુરત ઇકોસેલમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી, જેમાં મોહસિન પઠાણની ધરપકડ કરવામાં આવી છે। આ કેસમાં અયુબ સામિયા મલિકનું નામ પણ સામે આવ્યું છે। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓએ ફરિયાદીના સંબંધિત પાસેથી માહિતી મેળવી કાવતરું ઘડ્યું હતું અને હાલ ઇકોસેલ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને વધુ આરોપીઓની સંડોવણી અંગે તપાસ ચાલી રહી છે। સુરત શહેર એક તમામ ક્ષેત્રમાં ખૂબ જ હરણફાળ ભરી પ્રગતિ કરતું એક શહેર છે અને આ જ પ્રગતિના કારણોસર ઘણા બધા એવા ગુનેગાર તત્વો, અસામાજિક તત્વો ખોટો લાભ લઈ અને ઘણી વખત લોકોની સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત કરતા હોય છે। એવા જ એક બનાવમાં ફરિયાદીશ્રીએ પોતાની જમીન એક દલાલ મારફત વેચવા માટેની જ્યારે વાત કરેલી હતી અને એ દલાલે જ્યારે આરોપીઓનો સંપર્ક કરી એમને બતાવી ત્યારે આરોપીએ પોતે જમીન ખરીદવા માગે છે એવી વાત કરી ફરિયાદીના આધાર કાર્ડ, જે પ્રોપર્ટી છે એના કાગળો મેળવી લઈ અને એ આધાર કાર્ડના આધારે ફરિયાદીનો ફોટો કાઢી અને બોગસ સોદા ચિઠ્ઠી બનાવી અને ફરિયાદી સાથે વિશ્વાસઘાત કરેલ, ફોર્જ ડોક્યુમેન્ટ બનાવેલ અને આ સોદા ચિઠ્ઠી બનાવ્યા બાદ તેઓએ ન્યૂઝપેપરમાં આ પ્રોપર્ટીની વેચાણ બાબતેની નોટિસ પણ આપેલ। ફરિયાદીને આ બાબતની જાણ થતાં તુરત જ પોલીસનો સંપર્ક કરતાં આ બાબતે ગુનો નોંધી એફઆઈઆર નોંધવામાં આવેલ છે। હાલ આરોપી અમારી ધરપકડમાં છે, કસ્ટડીમાં છે અને રિમાન્ડ પર છે, તપાસ ચાલુ છે। જમીન ક્યાંની હતી અને આ 5 પ્લોટોની કિંમત આશરે કેટલી હશે? જમીન છે એ ડુમ્મસની જમીન છે અને